વાવાઝોડા બાદ પણ માવઠું પીછો નહીં છોડે. શક્તિ બાદ નવેમ્બરમાં ફરી વાવાઝોડાનો મારો. આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. 3 મહિનામાં 3 અલગ અલગ ઋતુનો અહેસાસ થશે. આજથી 13મી સુધી વાતાવરણમાં પલટો રહી શકે. 13મી બાદ ગુજરાતમાં બફારો, ગરમીનો પ્રકોપ વર્તાશે. 18 ઓક્ટોબરથી ગુજરાતમાં માવઠાનો મારો. 23 ઓક્ટોબરથી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. નવેમ્બરના પ્રારંભે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ ખાબકશે. ગુજરાત સુધી અસર. વાતાવરણમાં પલટો આવશે. 22 ડિસેમ્બરથી રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થશે. આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો રહેશે. ઉત્તરાયણ બાદ ઠંડી જતી હોય છે, આ વખતે વધશે. અલગ અલગ ઋતુના અહેસાસ માટે તૈયાર રહેજો, કારણ કે આગામી સમયમાં માવઠું પણ વરસશે. વાવાઝોડા બાદ વધુ એક વાવાઝોડાનો મારો રહેશે. બીજી તરફ ગરમીનો અહેસાસ માટે પણ તૈયાર રહેજો અને ઠંડીનો ચમકારો પણ ધીમે ધીમે વર્તાવાની શરૂઆત થશે. ત્રણેય ઋતુનો અનુભવ તમને આ 3 મહિનામાં થઈ જશે. ગુજરાતમાં સતત મોસમ બદલાતો રહેશે. તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાળું કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય. 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાળું અથવા તો માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે. તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે. હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડવામાં નથી, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ વિખરાઈ ગઈ તો પુનઃ ગરમી પડવાની શરૂઆત થઈ જશે. 23મી ઓક્ટોબરથી કંઈક સવારના ભાગમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાળું આવવાની શક્યતા રહેશે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા હતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે. ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે.